હેલો, તો આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈ. તો મેં એના માટે ડુંગળી, ટામેટાં, કાશ્મીરી પલાળેલા મરચાં, કાજુ, આદું, લસણ લીધું છે. તો તાંસણામાં તેલ લઈ તેની અંદર બધી વસ્તુઓને આપણે વારાફરતી સારી રીતે સાંતળી લઈશું. તો આ સબ્જી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જેને મેથી નથી ભાવતી એ પણ મેથી ખાઈ લે છે. તો આમાં ગ્રેવી બહુ જ ફાઇન બને છે. ગ્રેવીવાળી સબ્જી છે આ. તો હવે બધી વસ્તુને સારી રીતે આપણે સાંતળી લઈશું અને પછી એને ઠંડુ કરવા મૂકી દઈશું, કારણ કે આપણે આની ગ્રેવી બનાવવાની છે. તો આની અંદર તમે ઉપરથી લસણનો વઘાર પણ કરી શકો છો અને અંદર પણ નાખી શકો છો. તો અલગથી પેન લઈ હવે એની અંદર આપણે તેલની અંદર લસણ વઘાર્યું છે અને એની અંદર આપણે મેથીની ભાજીમાં કરી દઈશું. તો મેથીની ભાજી સારી રીતે આવી રીતે થઈ જાય એટલે આપણે એને અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે જે આપણે ટામેટાં અને ડુંગળી સાંતળ્યું હતું એની આપણે ગ્રેવી બનાવી દઈશું અને તાંસણામાં તેલ મૂકી બનાવેલી ગ્રેવી છે ને સારી રીતે સાંતળી અને એની અંદર બાફેલા વટાણા એડ કરી લઈશું. તમે આમાં તુવેરના દાણા પણ નાખી શકો છો. તો આમાં ગરમ મસાલો, લાલ મરચું, મીઠું, ધાણા જીરું બધું નાખી સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેની અંદર બાફેલી જે વઘારેલી મેથીની ભાજી હતી તે એડ કરી અને જરૂરિયાત મુજબનું પાણી, જેટલી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણેનું પાણી એડ કરી લઈશું અને એને સારી રીતે ઉકળવા દઈશું. તો અહીં આગળ મેં મીઠું અને હિંગ બે હવે એડ કર્યું છે અને હવે આની અંદર આપણે મલાઈ એડ કરીશું. ઘરની મલાઈ અથવા ફ્રેશ ક્રીમ તમે એડ કરો તો સબ્જી બહુ ફાઇન લાગે છે. તો આ સબ્જી બહુ સરસ બને છે, જલ્દી બને છે, રોટી રાઈસ સાથે બહુ જ ફાઇન લાગે છે. તો મારી રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવો. તો એન્જોય કરો રાઈસ, રોટી, પાપડ સાથે. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.